કે વીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 ઘન અને ઘનમૂળ જે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 1 થી 6 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 6ની અંદર ઘન અને ઘનમૂળમાં મિત્રો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો પ્રશ્ન છે 23નો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી હોય। તો મિત્રો આપણે 23નો જો ઘન કરીએ બરાબર, એટલે કે 23 × 23 × 23 કરીએ તો એની મળતી મૂળ સંખ્યા છે એનો એકમનો અંક 7 હશે। બીજું, આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણઘન છે? તો મિત્રો પૂર્ણઘન સંખ્યા હોય તો એવી સંખ્યા છે 216। 3, આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણઘન નથી? તો મિત્રો 567 સંખ્યા છે એ પૂર્ણઘન નથી। ચોથું છે મિત્રો 1000 વર્ગમૂળ છે બરાબર, ઘનમૂળ તો બરાબર ખાલી ગયા, તો મિત્રો 1000 ઘનમૂળ હોય તો તે જવાબ આવશે 10। પાંચમું છે જો m અને n નું ઘનમૂળ હોય તો n બરાબર મિત્રો જવાબ આવશે m નો 3 ઘાત, એટલે કે m નો ઘન। પ્રશ્ન 2 છે ખાલી ગયા પૂરો। છઠ્ઠું છે ખાલી ગયા 100નો ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી ગયા શૂન્ય હોય તો મિત્રો 6 શૂન્ય આવવા જોઈએ। 7, 0.3નો ઘન કરતાં ખાલી ગયા મળે તો 0.027 મળે। 8, 9ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી ગયા વડે ગુણતા પૂર્ણઘન સંખ્યા બને તો 3 વડે ગુણતા। 9, 1 અને 1000 વચ્ચે કુલ ખાલી ગયા પૂર્ણઘન સંખ્યાઓ છે તો 8। 10, 1 mનો ઘન બરાબર ખાલી ગયા સેન્ટીમીટરનો ઘન, તો અહીંયા મિત્રો આપણો જે જવાબ આવે છે એ 10 લાખ થાય। એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ, એટલે કે 10 લાખ સેન્ટીમીટરનો ઘન થશે। 11, 38નો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી ગયા છે, તો મિત્રો 38નો ઘન કરીએ તો એકમનો અંક મળશે 2। 12, 1.2નો ઘન બરાબર જવાબ આવશે 1.728। 13, અયુગ્મ સંખ્યાને ઘન કરતાં મળતી સંખ્યા ખાલી ગયા હોય તો અયુગ્મ સંખ્યા જ મળે। 14, 72ને નાનામાં નાની સંખ્યા ખાલી ગયા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણઘન બને તો 9 વડે ભાગતા। 15, એકમનો અંક 7 હોય તેવી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી ગયા હોય તો 3 હોય। પ્રશ્ન મિત્રો 3 જોઈશું, જેની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। 16મો પ્રશ્ન છે 1 અને 100 વચ્ચે 5 પૂર્ણઘન સંખ્યાઓ છે તો આ વિધાન ખોટું। 17, અયુગ્મ સંખ્યાનો ઘન અયુગ્મ સંખ્યા હોય તો વિધાન સાચું છે। 18, 8નું ઘનમૂળ +2 અને -2 છે તો આ વિધાન ખોટું છે। 19, ઘનમૂળ 8 + 27 અને બરાબર ઘનમૂળ 8 + ઘનમૂળ 27, તો આવી રીતે લખાય તો આ વિધાન ખોટું છે। 20, ઋણ પૂર્ણાંક સંખ્યાનું ઘનમૂળ શક્ય નથી, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન મિત્રો 4 જોઈશું, સૂચના મુજબ ગણતરી કરી જવાબ લખવાના છે। અહીંયા મિત્રો આપણે દાખલા ગણવાના છે। પેલું છે 21મો પ્રશ્ન, અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણઘન છે? તો અહીંયા મિત્રો 128ને આપણે જો આપણે અવિભાજ્ય અવયવીની રીતે ચકાસીએ તો આવી રીતે તમારે મિત્રો ગુસ્સા છે એ પાડવાના રહેશે। ગુસ્સા પાડ્યા પછી જોઈએ તો મિત્રો 128 બરાબર આપણે કેટલી વાર અહીંયા 2 વડે ગુણીએ છીએ, તો તમે જોશો 2નો ઘન થાય ગુણ્યા 2નો ઘન અને ગુણ્યા 2 બરાબર 2 છે એ એકલા છે, કારણ કે 7 વખત 2 આવે છે, માટે આ જે સંખ્યા છે એ પૂર્ણઘન નથી। તેવી રીતે મિત્રો 343ને આપણે ગુસ્સા જોઈએ તો અહીંયા થશે 7નો 3 ઘન। હવે 7નો 3 ઘન થાય છે તો અહીંયા આ જ સંખ્યા કેવી બનશે? પૂર્ણઘન છે। 729ને મિત્રો આપણે ગુણીએ તો અહીંયા થશે 7નો 3 ઘન ગુણ્યા 7નો 3 ઘન, એટલે કે આ સંખ્યા છે એ કેવી છે? 7નો 3 ઘન છે, એટલે કે પૂર્ણઘન સંખ્યા 729 થશે। એવી રીતે મિત્રો 1331 એ પણ 11નો 3 ઘન થાય છે, તો આ સંખ્યા પણ પૂર્ણઘન છે, આપણે ગુસ્સાની રીતે શોધી શકીએ। 22મું છે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો। અહીંયા મિત્રો 512 છે, તો 512ના અહીંયા જોઈએ તો 2નો 3 ઘન 2નો 3 ઘન અને 2નો 3 ઘન થાય,
તો કે મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવશે 8. તો 512નો ઘનનો કેટલું થશે? 8 થશે, ઘનમૂળ 8 થશે, બરાબર. એવી રીતે 2197 છે, એનું ઘનમૂળ 13 એટલે કે 13 આવશે જવાબ. એના પછી મિત્રો 23મો પ્રશ્ન છે, શું 9726 પૂર્ણઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે 9726ને ભાગવાથી પૂર્ણઘન સંખ્યા મળે. ના હોય તો મિત્રો અહીંયા પૂર્ણઘન સંખ્યા નથી, તો આપણે એને કોના વડે ભાગવા પડે? તો તમે જોશો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 45. તો 45 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા છે એ આ 9726 મળી જશે, બરાબર. 24મો પ્રશ્ન છે મિત્રો, 512 સેન્ટીમીટર ઘનફળ ધરાવતા સમઘનનું બાજુની લંબાઈ શોધો. મિત્રો સમઘનનું ઘનફળ માટેનું સૂત્ર છે L/3 L/3 માટે 5/612 L/3 એટલે કે ઘનમૂળ 512 L3 L/3. તો અહીંયા જવાબ આવશે 8. 8 બરાબર L, તો લંબાઈ કેટલી થઈ? 8 સેન્ટીમીટર થશે, બરાબર. હવે મિત્રો 25મો દાખલો જોઈએ કે બે પૂર્ણઘન સંખ્યાનો તફાવત 189 છે. તો બંને પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ 3 હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો. તો મિત્રો નાની સંખ્યાનું ઘનમૂળ 3 હોય તો મોટી સંખ્યા x ધારીએ. તો હવે આપણે x ધારીએ અને આ જે પદો છે એ મૂકવાના છે, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવે છે તે x બરાબર 6. તો મોટી સંખ્યાનું ઘનમૂળ 6 થશે. 26મી મિત્રો કિંમત શોધવાની છે. કિંમતની અંદર વાત કરીએ તો ઘનમૂળ 27 પ્લસ ઘનમૂળ 0.008 પ્લસ ઘનમૂળ 0.064. તો અહીંયા આપણે પદને મૂકી દઈએ, બરાબર. ઘનમૂળ કાઢતા અહીંયા આવશે 3 ઘનમૂળ, બરાબર. અહીંયા 0.2 અને અહીંયા આવશે 0.4. તો હવે આનો સરવાળો કરીએ તો જવાબ આવશે 3.6. સાદુરૂપ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ તમે જોઈ શકો છો સંખ્યા છે, સગડિયા કૌંસમાં રકમ જોઈએ તો 6નો વર્ગ પ્લસ કૌંસમાં 8નો વર્ગ કૌંસ પૂરો એનો 1/2 ઘાત કૌંસમાં અને છગડીયો કૌંસ પૂરો કરીને 3 ઘન કરવાના છે. તો હવે આપણે અહીંયા જવાબ મૂકીએ તો પહેલો તો આપણે આને મૂકી દઈએ, બરાબર. 6નો વર્ગ અને 8, બરાબર. અહીંયા જતા રહે 2 2 એટલે 8 જ રહે છે, એટલે 8 અને છગડીયા કૌંસની ઉપર 3 ઘાત આવશે. તો 6 36 થઈ જાય અને અહીં આવશે 8નો વર્ગ ઘન થશે, બરાબર. તો 36 ને 8 44, 44નો ઘન એટલે જવાબ આવે છે 85,184. તેવી રીતે મિત્રો 28મો છે, બરાબર. -2/3 ઘનમૂળનો 3 ઘાતની કિંમત શું મળે? તો જવાબ આવશે -2/3. 29મો છે 512 એ કઈ સંખ્યાના વર્ગમૂળનો ઘન છે? તો 64. 30 સાદુરૂપ આપી કિંમત શોધવાની છે. તો મિત્રો આની સાદુરૂપ આપી કિંમત શોધીએ તો 6/2 × 4 બરાબર 3 × 4 બરાબર 12 જવાબ આવશે. તેવી રીતે 31મો છે, એક સમઘનનું ઘનફળ 2197 સેન્ટીમીટર ઘન છે. તો ઘનના દરેક ફલક એટલે કે બાજુનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા મિત્રો દરેકનું બાજુનું ક્ષેત્રફળ શોધીએ તો જવાબ આવશે 169. તેવી રીતે મિત્રો આ દાખલો તમારે જાતે ગણવાનો છે, બરાબર. 28નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? પછી 33મો દાખલો છે, પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાનો ઘનનો સરવાળો કેટલો મળે? તો 1/3 પ્લસ 2/3 પ્લસ 3/3 પ્લસ 4/3. તો અહીંયા આપણે જવાબ જોઈએ 1 + 8 + 27 + 64. તો જવાબ આવશે 100. હવે મિત્રો ખાલીગ્યા અધ્યયન નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકન ખાલીગ્યા પૂર્ણ કરવાની છે. ચાલો ખાલીગ્યા જોઈએ. પહેલું છે એક્સના ઘનમૂળને સંકેતમાં એક્સનો ઘનમૂળ અથવા તો એક્સના ઘનમાં 1/3 થશે, બરાબર, વડે દર્શાવી શકાય. બીજું છે 72ને નાનામાંની સંખ્યા 3 વડે ગુણતા પૂર્ણઘન સંખ્યા મળે. પછી મિત્રો અહીંયા ખરા ખોટા છે. પહેલું છે 0.4નો ઘન કરતાં 0.064 મળે તો વિધાન સાચું. 8000નું ઘનમૂળ 200 થાય તો વિધાન ખોટું. 5મો છે કોઈ સંખ્યાનો એકમનો અંક 7 હોય તો તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 3 હોય તો વિધાન પણ સાચું છે. પ્રશ્ન 3 સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવવાના છે. છઠ્ઠું છે 3ના પ્રથમ 3 અવયવીઓના ઘન લખો. તો મિત્રો 3ના પ્રથમ 3 અવયવી 3, 6 અને 9 થાય. તો 3નો 3 ઘાત બરાબર 27, 6નો 3 ઘન બરાબર અહીંયા મિત્રો થશે
216 અને 9નો 3 ઘન થયો હવે તો જવાબ આવશે 729. ચાલો જોઈએ હવે આગળ. 3600ની નાનામાં નાની સંખ્યા વડે કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણઘન સંખ્યા મળે? તો મિત્રો આપણે 3600નું ગુસા શોધીએ તો અહીંયા જે ઘનમૂળ આવે છે બરાબર એ 2/3 આવે, બાકીની 2 × 3 × 3 × 5 × 5 વડે ગુણવા પડે. તો અહીંયા જવાબ આવશે 60 વડે ગુણવા પડે. બરાબર, એકવાર 2 છે, એકવાર 3 છે, 2 વાર 3 એટલે એકવાર 3 લેવાના અને 2 વાર 5 એટલે એકવાર 5 લેવાના. અહીં 60 થશે. બરાબર, તો 3600ને 60 વડે ગુણતા બે પૂર્ણઘન સંખ્યા બને. 8મો છે 15 મીટર લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ શોધો. તો મિત્રો L3 બરાબર સૂત્ર, લંબાઈ છે 15નો 3 ઘન, તો 15 × 15 × 15 તો જવાબ આવશે 3375 ઘન મીટર. 9મો છે મિત્રો સાદુરૂપ આપવાનો છે. અહીંયા સાદુરૂપ મિત્રો આપણે આપીએ તો જવાબ આવે છે 50,653. અને છેલ્લું 10મું છે 3,57,911નું ઘનમૂળ શોધો. તો મિત્રો અહીંયા જવાબ આવશે 71નો ઘન. બરાબર, 71નો ઘન હોય તો 71 છે એ જવાબ આવશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી તમારો પાઠ નંબર જે 6 છે એનું સંપૂર્ણ સ્વધ્યાયન પોથીના સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.